પ્રમાણભૂત ગ્રંથ. સંગીત માટેનો ગ્રંથ કયો છે? હમણાં આપણે વાત કરી તો સંગીત માટેનો ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર સંગીત માટેનો પ્રમાણભૂત ગ્રંથ છે સંગીત રત્નાકર. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, તો એ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ છે સંગીત પારિજાતમાં. તૃતીય હિન્દ આમિર ખુસરો. આમિર ખુસરો તૃતીય હિન્દ કહેવાતો. તૃતીય હિન્દ એટલે હિન્દનો પોપટ. આપણે એની તો ટૂંકમાં પણ પાકી કરી છે આમિર ખુસરોની. હા, એક રહસ્યવાદી સંત હતા, પછી સંગીતકાર હતા આમિર ખુસરો. ગરબી, તો ગરબીમાં આવશે એટલે કે કવિ દયારામ. ગરબી શું છે? શ્રી કૃષ્ણની ભક્તિ ગીત અને કવિ દયારામે લખેલી છે ગરબી. સ્વામી હરિદાસના શિષ્ય, હમણાં આગળ આવી ગયું, બેજુ બાવરા. આગળ એક શિષ્ય નામ હતું તાનસેન. તો તાનસેન અને બેજુ બાવરા બંને હરિદાસના શિષ્યો હતા. તાનસેન. આગળ વધીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. સાંચીનો સ્તૂપ એ ક્યાં આવેલો છે? તો આવેલો છે મૌર્ય યુગમાં. એટલે કે મૌર્ય યુગ દરમિયાન સાંચીના સ્તૂપનું બાંધકામ થયું હતું, એટલે બી મૌર્ય યુગ. અશોકનો સ્તંભલેખ, તો બ્રાહ્મી લિપિમાં છે. એટલે કે એની લખાણની ભાષા, આપણે કેમ ગુજરાતીમાં લખીએ છીએ એમ અશોકનો જે સ્તંભલેખ છે, એટલે કે એક અશોક રાજા, સમ્રાટ અશોક બની ગયા અને એમણે જુનાગઢની અંદર સ્તંભ એટલે કે મોટા મોટા થાંભલા બનાવ્યા હોય છે. મોટા મોટા થાંભલા બનાવ્યા હોય છે અને થાંભલામાં કંઈક લખાણ લખેલું હોય છે, તો લેખ કહેવાય એને. તો એ અશોકનો સ્તંભ લેખ છે, બ્રાહ્મી લિપિમાં છે. અત્યારે તમે જોતા નથી ઘણા મોટા રોડ બનાવવામાં આવે તો રોડની પુલ હોય તો પુલ શરૂ થાય ત્યાં આગળ, અથવા તો મોટું કોઈ હોસ્પિટલ બનાવવામાં આવે, કોઈ શાળાઓ બનાવવામાં આવે તો એનું ઉદ્ઘાટન કોણે કર્યું? એની તકતી લગાડવામાં આવે છે, તમે જોયું હશે. તો એવી રીતે અશોકના સ્તંભમાં જે લખાણ હતું એ લખાણની લિપિ હતી બ્રાહ્મી. સારનાથનો સ્તંભ, એટલે એમાં 4 સિંહની આકૃતિ છે. આ 4 સિંહની આકૃતિ ક્યાં જોવા મળે છે? ભારતનું રાષ્ટ્ર ચિહ્ન. તમે 5 રૂપિયાના સિક્કામાં કે કોઈ પણ નોટની અંદર કે સરકારી કાગળમાં તમને જોવા મળે છે. એમાં આપણે 3 સિંહ દેખાય, પણ ખરેખર કેટલા છે? 4 સિંહ છે. 3 સિંહ 3 દિશામાં છે ને 1 સિંહ પાછળની બાજુ. તો 4 સિંહની આકૃતિ છે સારનાથના સ્તંભમાં. લીવાન, તો લીવાનમાં આવશે મસ્જિદનો સ્તંભવાળો ઓરડો. મસ્જિદ હોય તો મસ્જિદની અંદર અંદરના ભાગમાં જુઓ તો એક હોલ જેવું હોય છે, તો એને કહેવામાં આવશે લીવાન. અને સહન એટલે મસ્જિદનું પ્રાંગણ, એટલે કે મસ્જિદનો જે આગળનો ભાગમાં આપણે જેને ફળિયું કહીએ છીએ, કે ફળી છે, ખુલ્લી જગ્યા, તો એને કહેવામાં આવે સહન. મસ્જિદ માટે કહેવામાં આવે છે સહન. સાંચીનું સ્તૂપ તો મૌર્ય યુગ. અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. સારનાથનો સ્તંભ 4 સિંહની આકૃતિ છે. લીવાન એટલે કે મસ્જિદનું થંભવાળો ઓરડો, અને સહન તો મસ્જિદનું પ્રાંગણ. પછી છે ધર્મચક્ર. તો ધર્મચક્ર ક્યાં આવેલું છે? ભારતના રાષ્ટ્રધ્વજમાં, જેને આપણે કયું નામ આપીએ છીએ? અશોક ચક્ર. શું કહીએ છીએ? અશોક ચક્ર કહીએ છીએ ને. કયા રંગના પટ્ટામાં જોવા મળે છે? સફેદ રંગના પટ્ટામાં 24 આરા વાળું હોય છે એ ધર્મચક્ર. પછી છે હઠીસિંહનું જૈન દેરાસર. તો જૈન દેરાસર ક્યાં આવ્યું છે? અમદાવાદમાં. અમદાવાદમાં હઠીસિંહનો દેરા છે, જૈન દેરાસર. નૃસિંહ મંદિર એ એવું છે મધ્યપ્રદેશમાં, એરણ, મધ્યપ્રદેશ. વિઠ્ઠલ સ્વામી હજારારામ મંદિર એ ક્યાં એવું છે? તો એવું છે જમાલપુર, એવું છે હમ્પી એવું છે. અને જગન્નાથ મંદિર બહુ પ્રખ્યાત છે, જમાલપુર, અમદાવાદ. તમે ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા પણ ત્યાંથી જ નીકળે છે. રથયાત્રા ક્યાંથી નીકળે છે? જગન્નાથ મંદિર, અમદાવાદમાં, જમાલપુર વિસ્તારથી. તો ધર્મચક્ર ભારતનો રાષ્ટ્રધ્વજ. હઠીસિંહનું જૈન દેરાસર અમદાવાદ. નૃસિંહ મંદિર એરણ મધ્યપ્રદેશ. વિઠ્ઠલ સ્વામી હજારામનું મંદિર તો હમ્પી. અને જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદ.
ત્યાર પછી એભલ મંડપ. તો એભલ મંડપ એટલે સભાખંડ. સભાખંડ. ડેડિયા ડુંગરની ગુફાઓ બૌદ્ધ ધર્મમાં આવે છે. કેડિયા ડુંગરની ગુફાઓ બૌદ્ધ ધર્મ. કેડિયા ડુંગરની ગુફાઓ બૌદ્ધ ધર્મ. તળાજાનો ડુંગર જેમાં આવશે ભાવનગર જિલ્લો, તો પણ ખ્યાલ છે, ખબર છે ને, ભાવનગર જિલ્લામાં તળાજા એવું છે. તો તળાજાનો ડુંગર એમાં આવશે ભાવનગર જિલ્લા. ગોળ ગુંબજ, તો ગોળ ગુંબજમાં આવશે એફ એટલે કે બીજાપુર. ગોળ ગુંબજમાં એફ એટલે કે બીજાપુર. હાટકેશ્વર મહાદેવ, તો હાટકેશ્વર મહાદેવનું મંદિર એવું છે ઈ એટલે કે વડનગર. હાટકેશ મહાદેવ વડનગર. વડનગર મોદી સાહેબનું જન્મસ્થળ, ખબર છે ને, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ વડનગર, તો એ ત્યાં આવેલું છે.